અને મહત્વના સમાચાર લખતર એપીએમસીની વિવાદાસ્પદ ચૂંટણી હવે રદ કરાઈ છે। ગાંધીનગર નિયામક દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ આ ચૂંટણી યોજાઈ હતી, જેને રદ કરી દેવામાં આવી। વિસ્તરણ અધિકારીના સભ્ય અંગે વિવાદ હતો। ગ્રામ પંચાયત સદસ્યના સભ્ય અંગે પણ વિરોધ કરાયો હતો। ત્યારે લખતર એપીએમસીની ચૂંટણી હવે ફરીવાર યોજાશે। જે અગાઉ ચૂંટણી થઈ હતી તેને રદ કરી દેવામાં આવી છે। તો ચૂંટણીને લઈને જે વિવાદ થયો હતો તે વિવાદના અંતે નિર્ણય કરવામાં આવ્યો। ચૂંટણી રદ કરવામાં આવી કારણ કે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ આખી ચૂંટણી યોજાઈ હતી। ત્યારે ગાંધીનગર નિયામક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો અને ચૂંટણીને રદ કરવામાં આવી છે। એટલે કે હવે ફરીથી ચૂંટણીની નવી તારીખો જાહેર થશે, ત્યારબાદ ફોર્મ ભરાશે અને ચૂંટણી યોજાશે। તો લખતરમાં જે એમસીની ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણી હવે રદ કરી દેવામાં આવી છે। એટલે કે ચૂંટણીની નવી તારીખો સાથે ફરી એકવાર લખતર એપીએમસીની ચૂંટણી યોજાવાની છે। કારણ કે ચૂંટણી યોજાઈ ત્યારથી જ આ વિવાદ ચાલતો આવતો હતો અને હવે આખરે નિર્ણય ગાંધીનગર નિયામક દ્વારા લેવામાં આવ્યો છે।